પાલકની ક્રિસ્પી ટીકડી બનાવવા માટે પાલકના પાનને સારી રીતે ધોઈને એકદમ ઝીણા કટ કરી લેવા અને તેને એક વાસણમાં લઈને તેમાં ઝીણી કટ કરેલી ડુંગળી, સ્વાદ મુજબ મીઠું, અજમો, મરી પાવડર, હળદર, ગરમ મસાલો, 3 થી 4 તીખા લીલા મરચાં કટ કરીને લેવા, 1 ટુકડો આદું ખમણીને લેવું, હિંગ, 2 ચમચી કોર્નફ્લોર અને તમે કોર્નફ્લોરની જગ્યાએ ચોખાનો લોટ પણ ઉપયોગમાં લઈ શકો છો, 4 ચમચી બેસન નાખી મિક્સ કરી લેવું અને થોડું એવું પાણી નાખીને આવું ઘટ એવું બેટર તૈયાર કરી લેવું. હવે ગરમ તેલમાં ભજીયા પાડી લેવા અને ભજીયામાં સોડા કે ઈનો કંઈ જ નાખવાનું નથી, એ વાતનું ખાસ ધ્યાન રાખજો અને 1 થી 2 વાર જ ફેરવીને કાઢી લેવાના છે, એટલે કાચા પાકા તૈયાર થશે. તળેલા વડાને બટર પેપર ઉપર રાખીને વાટકી અથવા ગ્લાસની મદદથી પ્રેસ કરી લેવી, એટલે એકદમ સરસ એવી ટીકડી તૈયાર થઈ જશે. અને આ ટીકડીને એકદમ ઠંડી થઈ જાય પછી જ ગરમ તેલમાં હાઈ ગેસની ફ્લેમ ઉપર ક્રિસ્પી અને ગોલ્ડન કલર થાય ત્યાં સુધી તળી લેવી. સબસ્ક્રાઈબ કરી દેજો. જય સ્વામિનારાયણ.